હાય એવરીવન, કેમ છો બધા? મજામાં? કાજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ હેલ્ધી અને ડિલિશિયસ એવો બીટનો હલવો બનાવશું. તો ચાલો આપણે જોઈએ બીટના હલવાની રેસીપી. તો બીટનો હલવો બનાવવા માટેની આપણી સામગ્રી રેડી છે. મેં અહીંયા મીડિયમ સાઇઝના બીટ લીધા છે. પછી મેં 1 વાટકી જેટલું દૂધ લીધું છે. દૂધ આપણે જરૂર મુજબ નાખશું. પછી 1 વાટકી જેટલી ખાંડ લીધી છે. બીટ જો વધારે મીઠા હોય તો ખાંડનું પ્રમાણ આપણે ઓછું કરી નાખશું. ઇલાયચીનો ભૂકો લીધો છે. પછી 2 મોટી ચમચી જેટલી મલાઈ લીધી છે. અને મેં ડ્રાયફ્રૂટ લીધા છે, કાજુ બદામ અને કિસમિસ. ઓકે, તો ચાલો હવે આપણે બનાવીએ બીટનો હલવો. જો પેલા છે ને આપણા બીટને છે ને આવી રીતે છાલ ઉતારી લેશું અને પછી આ મીડિયમ સાઈઝની જે ખમણી છે ને એમાં ખમણી લેશું આપણે. જો આપણું બધું બીટ સરસ ખમણાઈ ગયું છે. હવે આપણે એક જાડા બોટમ વાળી કઢાઈ લેવાની છે. એમાં 2 થી 3 ચમચી જેટલું ઘી નાખવાનું છે. ઘી બહુ વધારે નથી નાખવાનું, 2 થી 3 ચમચી જેટલું ઘી નાખવાનું છે. અને હવે આપણે જે આ ખમણાયેલું બીટ છે એને આપણે આ ઘીમાં થોડું સાતળી લેશું. આપણે આવી રીતે 3 થી 4 મિનિટ સુધી આને સાતળવાનું છે ઘીમાં. ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ રાખવાની. હવે જો પાણી થોડું છે ને બીટનું આમ બળવા માંડ્યું છે અને ઘીની સરસ સ્મેલ આવવા માંડે ને પછી આપણે આમાં દૂધ એડ કરીશું. જો આમ ઘીની થોડી સ્મેલ સરસ આવવા માંડી છે. હવે આપણે આમાં છે ને દૂધ નાખશું. આપણે ગાજરના હલવોને જે રીતે બનાવીએ છીએ ને એ જ રીતે બનાવવાનું છે. આ જો હવે છે ને આને આપણે દૂધમાં અને બીટનું જે છીણ છે ને એને ઉકળવા દેવાનું છે 15 મિનિટ. એટલે આ બીટ છે ને એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને બફાઈ જશે. આવી રીતે ચમચો ફેરવતું રહેવાનું. અને 10-15 મિનિટ જેવું છે ને આને ઉકળવા દેવાનું. જો હવે છે ને એકદમ દૂધ ઉકળવા માંડ્યું છે. હજુ આપણે આ ટેક્સચરને છે ને થોડું જાડું થવા દેશું. હજુ આને 5 મિનિટ જેવું ઉકાળશું આપણે. જો હવે આપણું દૂધ છે ને ઓલમોસ્ટ લગભગ બધું બળી ગયું છે. હવે આ સ્ટેજે છે ને આપણે આમાં મલાઈ જે છે એ એડ કરી દેશું. મેં અહીંયા ફ્રેશ મલાઈ લીધી છે, 2 ચમચી જેટલી એડ કરી દેશું. આપણે મલાઈને બદલે મિલ્ક પાવડર પણ ચાલે અને મોળો માવો નાખીએ અથવા તો મીઠો માવો નાખીએ તો પણ ચાલે. મલાઈ નાખશું ને એટલે આપણો બીટનો હલવો છે ને એકદમ દાણેદાર બનશે. હવે આપણે પાછું એકદમ હલાવશું. ગેસની ફ્લેમ છે ને મીડિયમ ટુ લો રાખશું આપણે.
હવે જો આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. થોડીક વાર હલાવશું, પછી આપણે ખાંડ એડ કરશું. બીટ તો આમ જનરલી મીઠા જ હોય છે, એટલે ખાંડની બહુ જરૂર આમાં પડતી નથી, એટલે આપણે એ મુજબ ખાંડ નાખશું. જો મલાઈ પણ આમાં છે ને એબ્ઝોર્બ થવા માંડી છે. હવે છે ને આપણે આમાં ખાંડ નાખશું. અહીંયા 2 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ આપણે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે રાખવાનું. જો ખાંડ નાખવાથી છે ને બીટનો પાછો ઓરિજિનલ કલર આવી ગયો હલવાનો, ઓરેન્જમાંથી રેડ થવા માંડ્યો. હવે આપણે છે ને આ ડ્રાયફ્રૂટ છે ને એ પણ અત્યારે એડ કરી દઈશું. હવે ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. તો જુઓ આપણું ખાંડનું પાણી છે ને બધું હવે બળી ગયું છે. એકદમ સરસ લચકેદાર આ હલવો તૈયાર થઈ ગયો છે. હવે જો આ ટેક્સચર છે ને એ પેનને પણ છોડવા માંડ્યું છે. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હલવો. હવે આપણે લાસ્ટમાં છે ને ઇલાયચીનો ભૂકો આમાં એડ કરી દઈશું, એટલે સરસ સ્મેલ આવશે. જો આપણો હલવો છે ને એકદમ રેડી છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરશું. જો આપણો એકદમ યમી બીટનો હલવો તૈયાર થઈ ગયો છે. આપણે આવી રીતે બાઉલમાં સર્વ કરશું. બીટ છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને હિમોગ્લોબિન પણ વધારે છે. હેલ્થ માટે ખૂબ જ સારું છે. હવે આપણે બદામ અને પિસ્તાની ફ્લેક્સથી એને ગાર્નિશ કરશું. તમે પણ ઘરે આ રીતે અચૂક બનાવજો બીટનો હલવો. અને મારી રેસીપી કેવી લાગી તમને તેની અચૂક કમેન્ટ કરજો. ફરી પાછી આપણે નવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.